એટલે જ્યારે આપણે એક અમૃતકાલમાં ઊભા છીએ આપણા દેશના, અને હમણાં જેમ વાત કરી દીપકભાઈએ કે આપણો દેશ બદલાઈ રહ્યો છે, દરેક દ્રષ્ટિએ જોઈએ, દરેક ક્ષેત્રમાં જોઈએ, ત્યારે આપણા દેશની હરણફાળ આપણને દેખાય છે. એટલે 140 કરોડની વસ્તીનો આ દેશ, એની ઉર્જા, એના વિચારો, એમની કાર્યશક્તિ, એ તમામ ભેગા થયા છે. એટલે ઇન્ડિયા, ભારત એ અત્યારે અમોંગ ધ લાર્જ ઇકોનોમીઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે. જે મોટી ઇકોનોમીઝ છે એમાં સૌથી ફાસ્ટ અત્યારે ઝડપી એ ઇકોનોમી વધી રહી છે. અને એવી પરિસ્થિતિમાં આપણે બધા સહભાગી થઈ રહ્યા છીએ આપણા દેશની આ યાત્રામાં. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આપણા સમાજના વિકાસમાં, આપણા કોઈ વ્યવસાય ધંધાના વિકાસમાં, નાની મોટી સામાજિક સેવાઓમાં અને સાથે સાથે વ્યક્તિગત જીવનના ઉત્કર્ષમાં પણ એ આપણા સૌ માટે એક સૌભાગ્યની વાત છે. જે વિષય છે જીવન મૂલ્યો, એની અસરકારકતા, એની આવશ્યકતા એ એટલી બધી છે જીવનમાં. કારણ કે એક વાત બહુ હકીકત છે, જ્યારે ઘણી વખત અમે કોર્પોરેટ્સને કે પ્રોફેશનલ્સને વાત કરીએ ત્યારે અવશ્ય કરીએ છીએ કે વિથ ધ બેસ્ટ ઓફ એકેડેમિક્સ, બેસ્ટ ઓફ ટેલેન્ટ, બેસ્ટ ઓફ નો હાવ, બેસ્ટ ઓફ એક્સપિરિયન્સ, બેસ્ટ ઓફ પ્લેટફોર્મ, બટ લેસ ઓન વેલ્યુઝ યુ વિલ ફેલ. તમારી પાસે શિક્ષણ સારું છે, પ્લેટફોર્મ સારું છે, નો હાવ એટલે નોલેજ સારું છે, સપોર્ટ સિસ્ટમ છે, સંસાધનો સારા છે, પણ વેલ્યુ સિસ્ટમ નબળી હશે અથવા નહીં હોય તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે તકલીફ જરૂર આવશે. જો જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? વેલ્યુ સિસ્ટમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો. 2-3 લંડન ભાગી ગયા છે, 2-3 વેસ્ટ ઇન્ડિઝ બાજુ છે, ટ્રિનિડાડ એન્ડ ટોબેગોમાં. એટલે વેલ્યુ સિસ્ટમ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર રિસોર્સિસ. આપણી વેલ્યુ સિસ્ટમની આવશ્યકતા ખૂબ છે. એટલે વેલ્યુ સિસ્ટમનું અમૃત મંથન એ ખૂબ જરૂરી છે. બહુ જ એક સિમ્પલ વાત છે કે એવરીથિંગ એલ્સ ઇઝ એટ ધેર પ્લેસ, વી હેવ ટુ બી એટ આર પ્લેસ. બસ એટલું જ છે. સંસાધનો એટલે રિસોર્સિસ બધા સારા છે, વ્યવસ્થાઓ છે, સિસ્ટમ્સ છે. હવે આપણે પ્રોપર ગોઠવવાનું છે. એક રવિવારે સવારે એક પિતાશ્રી ન્યૂઝપેપર વાંચતા હતા. પ્રોબેબલી કદાચ કચ્છ મિત્ર હશે. કોઈ સન્ડે આર્ટિકલ સારો આવ્યો હશે એટલે ભાઈ ખૂબ એમાં ઇન્ટરેસ્ટથી અને રસપૂર્વક એ વાંચી રહેલા. એમનો નાનો બાળક 7-8 વર્ષનો એના પપ્પાના હાથ પકડીને જરા હેરાન કર્યા કરે, પપ્પા તમે મને કહેલું કે હું તને એક સરસ ક્રિકેટ બેટ લાવી આપીશ, અઠવાડિયું થઈ ગયું તમે હજી લાવી આપ્યું નથી. એટલે એના પિતાએ કીધું કે હું ચોક્કસ કાલે સોમવારે સવારે પહેલી વાત આ કરીશ. ત્યારે બેટા કીધું પપ્પા ગયા રવિવારે પણ તમે આ જ કહેલું. એમ કરીને બેટો જરા જીદે ચડ્યો. બેટાએ કીધું કે પપ્પા આજે રવિવારે આપણી સોસાયટીની મેચ છે અને મેં મારા મિત્રોની વચ્ચે એમ કહ્યું છે કે હું મારું બેટ લઈને રમવા આવવાનો છું. 7-8 વર્ષના બાળક માટે પોતાનું બેટ લઈને મેચમાં રમવા જવું કેટલો એક આનંદનો અવસર હોય. આપણને બધાને ખબર છે જિંદગીમાં આપણું પહેલું બેટ આપણે લીધું એનો આનંદ કેવો હોય. સવારે 2 વાર લૂછવાનું, સાંજે 2 વાર લૂછવાનું.
એટલે પપ્પાને એમ થયું કે આ મને હેરાન કરે છે, આને કંઈક કામે લગાડી દઉં. એટલે આજુબાજુ જોયું તો ટેબલ ઉપર એક A4 સાઇઝનું પેપર પડેલું, એની ઉપર દુનિયાનો નકશો હતો. પિતાજીને સૂઝી આવ્યું, એને બાળકને પેલો નકશો બતાવ્યો, જો દુનિયાનો નકશો છે, વર્લ્ડ મેપ છે. બાળક તો 7-8 વર્ષનો, એટલે બીજા ત્રીજા ધોરણમાં હોય, એને કંઈ વર્લ્ડ જ્યોગ્રાફી ભણ્યો ના હોય, નકશો જોયો ના હોય. એટલે બાળકે પિતાએ બતાવ્યું કે જો અહીંયા ઇન્ડિયા છે, અહીંયા ચાઇના છે, અહીંયા રશિયા છે, અહીંયા યુક્રેન છે, એટલે અત્યારે તો છે, પછી અહીંયા અમેરિકા છે, અહીંયા લેટિન અમેરિકા છે, એ બધું બતાવ્યું. અને પછી કહ્યું કે હવે હું આને ટુકડા કરી નાખું છું અને પછી શફલિંગ કરીને તને હાથમાં આપીશ, તારે આને જોડી આપવાના, અને તું નકશો બરાબર કરી આપે ને તો હું તને અત્યારે જ બેટ લાવી આપું. પિતાને ખબર હતી કે રવિવાર દુકાન બંધ લાવીને આપવું, પણ એને જોબ જ એવી આપી હતી કે છોકરો પૂરું જ ના કરી શકે. ટુ હિઝ સરપ્રાઇઝ ધ બોય કેમ બેક ઇન 10 minutes ફિનિશિંગ ધ જોબ. પેલો બાળક છે ને પાછળથી બધે સેલોટેપ લગાડીને આખો નકશો લઈને આવ્યો. પિતાને બહુ આશ્ચર્ય થયું કે આટલો નાનો બાળક અને એને કોઈની મદદ લીધી નથી, તેણે કેવી રીતે નકશો પાછો જોડી દીધો, અને જોયું તો બધું પોતાના સ્થાને હતું. એને બાળકને આશ્ચર્યથી પૂછ્યું કે આ કેવી રીતે કર્યું. બાળકે પિતાના હાથમાંથી એક કાગળિયું ખેંચ્યું અને ઊંધું કર્યું કે પપ્પા પાછળ એક માણસ ઉભેલો એનું ચિત્ર હતું, મેં માણસ ગોઠવી દીધો, આગળ દુનિયા ગોઠવાઈ ગઈ. I adjusted a person and the world got adjusted. મેં માણસને ગોઠવ્યો એટલે દુનિયા એની જાતે ગોઠવાઈ ગઈ. એમ બધાએ પોતપોતાની દુનિયા ગોઠવવા માટે આપણે જાતે ગોઠવવાનું છે. અને ગોઠવાવું એટલે શું? જે આપણો વિષય છે, જીવન મૂલ્યો, વેલ્યુઝ ઇન લાઈફ. કારણ કે જે આગળ વાત કરી એનું રિવર્સ પણ સાચું છે. પરહેપ્સ વિથ લેસ ઓન એકેડેમિક્સ, લેસ ઓન એક્સપિરિયન્સ, less on know-how, less on support systems, less on platforms, but powerful on values, you will progress. વેલ્યુ સિસ્ટમમાં પાવરફુલ હોય ને તો વ્યક્તિમાં બીજી બધી આવડત હોશિયારી ઓછી હોય તો પણ માણસ ખૂબ પ્રગતિ કરી શકે છે. એટલે વેલ્યુ સિસ્ટમની આ કિંમત છે. તમને ઘણી વખત પ્રશ્ન થશે કે અમે તો સંતો છીએ, અમે તો ઘર બાર છોડ્યું છે, નોકરી ધંધો કર્યું નથી, દુકાન ચલાવી નથી, ફેક્ટરીમાં કામ કર્યું નથી, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગયા નથી, અને બીજો કોઈ સંસાર સંબંધી અનુભવ નથી, તો તમને કેવી રીતે અમે ગાઈડ કરી શકીએ? કારણ કે અનુભવ વગર કોઈ વાત કરવી, 2 ચોપડી વાંચીને એનો કોઈ અર્થ જ નથી ને. પણ એક સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું. ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ $1 Trillion Coach. આ $1 Trillion કોચ, $1 million કોચ નહીં, $1 billion કોચ નહીં, $1 Trillion કોચ. $1 Trillion કોચમાં ટોપ ક્લાસ આઈટી એક્ઝિક્યુટિવ્સ છે, એમણે એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ બિલ કેમ્બેલની વાતો લખી છે કે બિલ કેમ્બેલે આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી. હવે પોતે એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ, એણે આઈટી એક્ઝિક્યુટિવ્સને કેવી રીતે ટ્રેનિંગ આપી હશે અને શું આપી હશે? બંને ફિલ્ડ વચ્ચે કોઈ સંબંધ નથી, ફૂટબોલ અને આઈટી વચ્ચે કોઈ સંબંધ દેખાતો નથી. પણ આ $1 Trillion કોચમાં જે અનુભવો લખાણા છે, અને સામાન્ય વ્યક્તિને ટ્રેનિંગ નહીં, આ ફૂટબોલર બિલ કેમ્બેલે ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેન કર્યા છે, કોચિંગ આપ્યું છે. ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ, એને ટ્રેનિંગ આપી છે. બીજી એક મોટી આઈટી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ છે જોનાથન રોઝનબર્ગ, એને પણ ટ્રેનિંગ આપી છે. આ તો ઘણા બધા વ્યક્તિઓ પોતાના અનુભવ લખ્યા છે કે અમે બિલ કેમ્બેલ પાસેથી શીખ્યા શું? એક આઈટી એક્ઝિક્યુટિવ ને પણ આ લેવલનો, એ ફૂટબોલર પાસેથી શું શીખે? પછી એમણે બહુ સરસ વાત લખી છે, ટુ કોચ સમબડી, ટુ ટ્રેન સમબડી. કોઈને માર્ગદર્શન આપવા માટે તમારે કંપનીની પ્રોડક્ટ જાણવાની જરૂર નથી, કંપનીની સિસ્ટમ્સ જાણવાની જરૂર નથી, મેનેજમેન્ટમાં કોણ છે કોણ નથી જાણવાની જરૂર નથી, સેલ્સ માર્કેટિંગની પોલિસી જાણવાની જરૂર નથી. એક જ વસ્તુ જાણવાની છે કે જે મુખ્ય વહીવટકર્તાઓની જે ટીમ છે એમને એકબીજા સાથે સંબંધો કેવા છે, એકબીજાને કેટલા સ્વીકારે છે, એકબીજાની સાથે ચર્ચા કર્યા પછી મનગમતું કેટલું મૂકી શકે છે,
એકબીજાના વિચારોને પ્રેમથી સાંભળીને વિશેષ હોય તો એને કેટલા સ્વીકારી શકે છે. આટલું ગોઠવાઈ જાય ને એટલે બાકી બધી પ્રોડક્ટ, ક્વોલિટી, સેલ્સ, માર્કેટિંગ બધુંની જાતે ગોઠવાઈ જાય. આ $1 ટ્રિલિયન કોચમાં લખ્યું છે. મેં આ પ્રસંગ એટલા માટે કહ્યો કે એક ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ આપી શકે તો અમે તો સમાજની વચ્ચે રહીએ છીએ, 2 શબ્દ કહી શકીએ તમને, એમાં શું. ફૂટબોલર જો આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી શકતા હોય ટ્રેનિંગ, તો અમે તો સમાજની વચ્ચે રહીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના વખતથી અને BAPS સ્વામિનારાયણ સંસ્થામાં સંતો ઘરે ઘરે વિચરણ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં 3.5 લાખ ઘરોમાં જાતે ગયા છે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. એમનો જે અનુભવ છે ને એ તમારી સાથે શેર કરવાનો છે. જીવન મૂલ્યોનું અમૃત મંથન, એમાં આમાં એક મહાન અનુભવી વ્યક્તિનો અનુભવ તમારી સાથે શેર કરવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 1300 સંસ્થાઓ ઊભી કરી. આ બધા આંકડા આફ્ટર ધ એજ ઓફ 51 છે, 51 વર્ષની ઉંમર પછીના છે, જ્યારે બૌદ્ધાપણે રિટાયરમેન્ટના વિચારો આવે. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 51 થી 95 ની વચ્ચેના આંકડા છે. એટલે 45 વર્ષમાં 1300 સંસ્થા, એટલે દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થા સમાજને ભેટ આપી. અત્યારે 750 કરોડની વસ્તીમાં પૃથ્વી ઉપર કોઈ બીજી આવી વ્યક્તિ નથી. નો સેકન્ડ પર્સન. એટલે હું તમને આ કહાની કહું, એક જમીન સંપાદન થવી મળવી, એ જમીન ઉપર શું કરવું અમારા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નક્કી થાય. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, એ પછી જમીન એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થાય. વી આર અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે ફંડ્સ રેઝ થાય સોસાયટીમાંથી. અમારા આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, એ પ્લાન્સ પછી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થાય, ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નક્કી થાય, ખાત વિધિ થાય, કન્સ્ટ્રક્શન ચાલુ થાય, 2-5 માળની ઇમારત બની જાય, 5-15 સ્વયંસેવકો જોઈએ આજીવન, એ મળી જાય, 25-50નો સ્ટાફ પેડ હોય એ મળી જવો, અને એ સંસ્થાનું ઉદ્ઘાટન થઈ જવું. અમે જે આખી જમીન સંપાદનથી ઉદ્ઘાટન સુધીની કહાની બતાવીને એ પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે 45 વર્ષ સુધી કરી. તમારામાંથી જે વડીલો કોઈ ટ્રસ્ટ સાથે જોડાયેલા હશે, કોઈ હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ ચલાવતા હશે, અને ખબર પડતી હશે કે ટ્રસ્ટના પ્રશ્નો કેવા હોય અને સાંજ કેવી રીતે પડે. પ્રમુખ સ્વામી મહારાજ સિંગલ હેન્ડેડલી 1300 અને 45 વર્ષના ગાળામાં દર 15મા દિવસે એક સંસ્થા. આપણે આ સ્કેલ અથવા તો આ મહિમા આપણે સમજી શકતા નથી, કારણ કે આપણા ઘરે બાથરૂમમાં પેલો નળ લીક થાય ને તો પ્લમ્બરને આવતા 15 દિવસ થાય છે. ત્યાં સુધી પેલું કપડું બાંધવું પડે, પેલી સિંદરી બાંધવી પડે. એમ આઈ રાઈટ ઓર રોંગ? ટેલ મી યસ ઓર નો? હા, તમારા ઘરમાં અમે બગ્સ મૂકેલા છે એટલે અમને ખબર છે. એટલે 15 દિવસે તો પ્લમ્બર આવે છે ને આ 15 દિવસે એક સંસ્થા ઊભી કરી દીધી, અને સંસ્થાઓ સફળ ચલાવી અને આજે ચાલે છે. અમારા જેવા 1300 સંતોને દીક્ષા આપી, એમાં 800 થી પણ વધારે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી વધારે સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોંગમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ, નાસા અને ગૂગલમાં $1.5 લાખ સેલરી છોડીને બોર્ન અમેરિકન સિટીઝન 25 વર્ષે અહીંયા દીક્ષા લીધી છે. અમે તમને એટલા માટે વાત કરી, તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગોઠવાણું એટલે આવી ગયા. હા, બૌદ્ધા સંતોન જુઓ ને એટલે કે આને બિચારાને નહીં જામ્યું હોય, નહીં ગોઠવાણું હોય, બધું જ જામેલું હતું ને ગોઠવાયેલું હતું. It was because of Pramukh Swami Maharaj that we are here. And today it is because of Mahan Swami Maharaj that we are happy. આવા સંતનો અનુભવ, એમની ઉપર લોક વ્યક્તિગત પ્રશ્ન, પારિવારિક પ્રશ્ન, સામાજિક પ્રશ્ન, જાહેર જીવનના પ્રશ્નો પ્રમુખ સ્વામી મહારાજને લખતા, એ પત્રોનો પોતે લેખિત જવાબ આપતા. એવા 7.5 લાખ પત્રોના જવાબ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં આપ્યા.
એટલે રોજના 70 પત્રો એ વાંચતા અને ઉત્તર આપતા. આ 18,000 ગામો ફર્યા ભેગું ભેગું. હા, તમે કાલે ઓફિસ જાઓ અને સવારે મેલ બોક્સ ખોલો અને 11, 11:30 તમને એમ થાય કે 5-7 મેલના જવાબ મારે બિફોર લંચ આપવાના છે, તો એમને આમ ચક્કર આવી જાય. અને વ્યક્તિગત મુલાકાત 40 લાખ લોકોને આપી, એના પ્રશ્નો સાંભળ્યાનું સમાધાન કર્યું. એમના જે જીવનના રહસ્યો હતા, એમના જીવનનો જે ઉપદેશ હતો, એમના જીવનનો જે અનુભવ હતો, એ તમારી સાથે આ જીવન મૂલ્યો અમૃત મંથનમાં શેર કરવાના છે. તો પહેલી અગત્યની વાત જીવન મૂલ્યોની પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ સરસ કરતા. એ પોતે કહેતા કે વિચારો, આપણને ભગવાને બધાને બુદ્ધિ આપી છે, એટલે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા, આ 4 રાખીએ તો એ પ્રથમ જીવન મૂલ્ય છે. Because man at the end of the day is a bundle of his own thoughts.